જો તમારે સુખી લગ્ન જીવન જોઈતું હોય ને, તો તમારે ક્યારેય પણ તમારા લગ્ન પહેલેના કોઈ પણ પ્રકારના અફેર હોય, કોઈ પણ પ્રકારનું તમારું પ્રેમ સંબંધ ચાલી આવેલો હોય, એ સામેવાળી પાર્ટી એટલે તમારા પત્ની કે તમારા પતિ સાથે ડિસ્કશન નથી કરવાનું. અગર તમે ડાયા બની ને આ વસ્તુ કરી નાખો છો, તો જિંદગીભર ભોગવવા માટેની તમારી તૈયારી રાખવાની છે. જો તમારે સાચું સુખી લગ્ન જીવન જોઈતું હોય, તો લગ્ન પહેલાના કોઈ પણ અફેર હોય એને જમીનમાં દાટી દેવાના છે. કોઈ દિવસ પણ કોઈ પણ વાતચીતમાં એનો ઉલ્લેખ કરવાનો નથી. તમારા જીવન સાથી સામે તમારે એનો ઉલ્લેખ કરવાનો નથી. ઘણા લોકો આ ભૂલ કરે છે. એ માને છે કે બધું કહી દઈએ એટલે મન હળવું થઈ જશે, પણ એ બોલવાથી વિશ્વાસ તૂટી જાય છે ને તમારે ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવા માટેની તૈયારીઓ રાખવી પડે છે. વાતો વાતોમાં તમને આ વાત સમજાવવામાં આવશે, સંભળાવવામાં આવશે. એટલે તમારે લગ્ન જ્યારે ચાલુ કરો છો એટલે તમારે સમજવાનું છે કે તમારું નવું જન્મ થયું છે, તમારા નવા સંબંધોનો જન્મ થયો છે. એટલે જૂના બધા સંબંધો હોય એને નાહી નાખવાના છે, એને ભૂલી જવાના છે, એને જમીનમાં ગાડી દેવાના છે. એવા મરેલા મુદ્દાઓને ઉખાડવાની જરૂર નથી હોતી, નહીં તો પછી તમારા લગ્ન જીવનને કોઈ નહીં બચાવી શકે. એટલે ભૂતકાળ જે હોય એ તમે તમારી પાસે રાખવાનું, તમારે એને જમીનમાં દાટી દેવાનું. તમારા જીવનસાથી સાથે એનું ડિસ્કશન કરવાનું હોતું નથી. અગર તમે આ ચર્ચા કરી નાખી છે, ડાયા બનીને ઘણા લોકો સગાઈ પણ થઈ હોય ને ત્યારે આ બધી વસ્તુ કરી નાખતા હોય કે મારું આમ હતું મારું તેમ હતું. ચાલવાનું જ નથી. આ લગ્ન જીવનમાં અહીંયા એક ભંગાણ થવાનું છે ને આખી જિંદગી સહન કરવા માટેની તૈયારી રાખવાની છે. જે હતું તે હતું, હવે ભૂલી જાઓ. ડિસ્કસ કરવાની શું જરૂર છે? ઘણા લોકોના છૂટાછેડા થયા હોય, છૂટાછેડા થઈને નવું લગ્ન કરેલા, પુનર્લગ્ન કરેલા, તો જૂની પત્નીની વાતો પોતાની સામે લઈને આવતા હોય છે, તો ઈગો ખવાતો હોય છે. તો આ વસ્તુમાં નહીં પડવું જોઈએ. તમારે સુખી લગ્ન જીવન જોતું હોય તો તમારે અત્યારે જે તમારો જીવનસાથી છે એની સાથે સારી વાતોમાં, સારી જીવન પસાર કરવામાં જ સમય તમારે પસાર કરવો જોઈએ. બાકી જૂની વાતો લઈને આવશો તો તમારું લગ્ન જીવન ચાલવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે.